હેલો ગાઈસ, નમસ્તે દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી ચેનલમાં આપનું સ્વાગત છે. હવે લાસ્ટ ટાઈમ આપણે ડે 1 માં આપણે જોઈ ગયેલા પ્રેઝન્ટ ઇનડેફિનિટ, બરાબર? અને થોડા ટોપિક બી કવર કરેલા હતા, બરાબર? મને આશા છે કે તમે બધી એ બધું સ્ટડી કરી લીધું હશે ધ્યાનથી, બરાબર? મગજમાં ફિટ કરી લીધું હશે, બરાબર? હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું પ્રેઝન્ટ ડેફિનેટની અંડર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. બરાબર? એ આપણું રહી ગયેલું ટાઈમ ન અભાવે. ઓકે, તો હવે જોઈએ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. આ પ્રેઝન્ટ ઇનડેફિનેટ ની અંદર સિમ્પલ સેન્ટેન્સ કેવું હતું? રામ જાય છે, બરાબર? તો કેવી રીતે બન્યું હતું એનું સેન્ટેન્સ? રામ ગોઝ, બરાબર? હવે એ જ આપણે ઇન્ટ્રોગેટિવ માં ફેરવીએ આપણે એ સેન્ટેન્સને. શું રામ જાય છે? ઓકે દોસ્તો, શું રામ જાય છે? તો હવે દોસ્તો, રામ એ કરતા છે, તેનાથી જ રહેશે, બરાબર? જાય છે એટલે જવું, બરાબર? જવું એટલે ટુ ગો, બરાબર? ને શું ની જગ્યાએ આપણે મૂકીશું ડુ અથવા તો ડઝ, બરાબર? હવે રામની સાથે શું આવે? ડઝ આવે કે ડુ આવે? આપણે કોષ્ટક બનાવેલું હતું ડે 1 ની અંદર, તો તેમાં જોઈ લેજો. તો તેમાં ડઝ લખેલું હશે. રામ એટલે નામ છે, કોઈ નામ, એટલે ડઝ આવશે. તો આપણે સિમ્પલી ડઝ થી ચાલુ કરવાનું વાક્ય. ડઝ પછી કર્તા મૂકી દેવાનો, ડઝ રામ, અને વર્બ મૂકવાનું છે. હવે ડઝ રામ, શું ટુ ગો, બરાબર? હવે એટલે ગોઈંગ નહીં આવશે, ગોસ નહીં આવશે, શું આવશે? ડુ ને ડઝ સાથે લાગી જાય સ્ટાર્ટિંગમાં, એટલે હંમેશા રૂટ વર્બ મૂકી દેવાનો, બરાબર? ગો, ગો એટલે ડઝ રામ ગો? શું રામ જાય છે? સમજી ગયા? ઓકે, વેરી ગુડ. આ વાક્ય નોંધી લો તમે. ઓકે, હવે તે પ્રમાણે છે ને આપણે થોડુંક બદલીએ આપણે. શું ટેણી જાય છે? ઓકે, શું ટેણી જાય છે? એ વાક્ય બનાવ્યું, બરાબર? દેખાતું છે ને, બરાબર દોસ્તો? ઓકે, શું ટેણી જાય છે, બરાબર? ટેણી એટલે શી, ટેણી એટલે શી. હવે શી ની સાથે શું છે? પેલું કોષ્ટક ડે 1 ની અંદર આપણે કોષ્ટક જોયેલું કે કઈ જગ્યાએ ડુ લાગે, કોની સાથે ડઝ લાગે, કયા કર્તાની સાથે ડુ, કયા કર્તાની સાથે ડઝ લાગે, એ બધું આપણે કોષ્ટક ડે 1 ની અંદર જોયેલું, બરાબર? એટલે કોષ્ટક કાઢો, નોંધેલું છે તે, અને તેમાં જો કે ટેણી એટલે શી સ્ત્રીઓ માટે વપરાય છે. બરાબર? ટેણી એટલે શી સ્ત્રીઓ માટે વપરાય છે, બરાબર? તો તેની અંદર છે ડઝ લાગેલું કે ડુ લાગેલું? તો દોસ્તો ડઝ લાગેલું હશે, બરાબર? તો આપણે લખી દો, શું ની જગ્યાએ ડઝ, કરતા તેની તે જ મૂકી દેવાનું, બરાબર? શી, બરાબર? ને ટુ ગો, આની જગ્યાએ શું આપણે શું બનાવેલું? રામ, ડઝ રામ ગો, બરાબર? આ પ્રમાણે તે પ્રમાણે છે, તે પ્રમાણે આ વર્બ હશે ટુ ગો, એનું રૂટ વર્બ જ લાગી જશે, બરાબર? ડઝ શી ગો, બરાબર? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પૂછપરછના સેન્ટેન્સો, બરાબર? પૂછપરછને લગતા સેન્ટેન્સો. ઓકે દોસ્તો, આ નોંધી લો, આ નોંધી લો દોસ્તો. હવે તે જ પ્રમાણે આટલે આવશે ટુ. ઓકે, તે જ પ્રમાણે આવશે ટુ. ટુ એટલે યુ, યુ એટલે ટુ અથવા તમે, બરાબર? યુ. ઓકે, હવે યુ ની સાથે શું આવે? હંમેશા ડુ કે ડઝ આવે? કોષ્ટકમાં જોવો પેલા, બરાબર? હંમેશા ડુ આવે. ઓકે, તો શું ની જગ્યાએ મૂકી દેવાનું? ડુ. ઓકે, ડુ યુ એટલે
ગોનું ગોતે આવશે, બરાબર. રૂટ વર્બ જ મૂકી દેવાનું ડાયરેક્ટ. રૂટ વર્બ ખબર પડશે ને દોસ્તો, જે હશે ને તે જ મૂકી દેવાનું. પછી એસ કે લાગે નહીં. ડુ યુ ગો? ઓકે દોસ્તો, આ વાક્ય નોંધી લો. નોંધાઈ ગયું? ઓકે, વેરી ગુડ. હવે થોડાક બીજા વાક્ય જોઈએ. શું તમે અંગ્રેજી ભણો છો? બરાબર, સ્ટેપ બાય સ્ટેપ જોઈએ આપણે. એક એક વસ્તુને આપણે ટ્રાન્સલેટ કરતા જઈએ. ઓકે, એક એક શબ્દને આપણે ટ્રાન્સલેટ કરતા જઈએ અને જોઈએ કેવી રીતે બનશે વાક્ય. બરાબર, સુનું પછાડી આપણે ડુ કે 10 લાગશે એટલે એટલું તો પાકું છે. જે ફર્સ્ટ જોઈ લેવાનું કે વાક્ય છે ને પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ નું છે. આ વાક્ય પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ નું છે. બરાબર, શું તમે અંગ્રેજી ભણો છો? આ વાક્ય પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ નું છે. એટલે 10 કે ડુ લાગશે સુની જગ્યાએ. સુની જગ્યાએ 10 કે ડુ લાગશે. તો કર્તા કોણ છે? યુ. તમે એટલે યુ. બરાબર, યુ ની સાથે હું અંગ્રેજી એટલે ઇંગ્લિશ નું ઇંગ્લિશ જ રહેશે. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. બરાબર, અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ઓકે દોસ્તો, ભણો છો એટલે એ વર્બ છે. આ વસ્તુ વર્બ છે. ભણો છો, ભણવું. ભણવું એટલે ટુ સ્ટડી. ઓકે દોસ્તો, ભણવું એટલે ટુ સ્ટડી. હવે શું મૂકીએ? સુની જગ્યાએ શું આવશે? યુ છે. કર્તા યુ છે. બરાબર, તો આવશે ડુ. ડુ યુ. હવે સ્ટડી આટલે પહેલા આવશે. કર્તાની પછાડી વર્બ મૂકી દેવાનો. ડુ યુ સ્ટડી. બરાબર, ડુ યુ ઇંગ્લિશ નહીં આવશે. ડુ યુ સ્ટડી આવશે. ડુ યુ સ્ટડી. બરાબર, હવે મૂકી દેશું ઇંગ્લિશ. શું સ્ટડી કરે છે? તો ઇંગ્લિશ. ડુ યુ સ્ટડી ઇંગ્લિશ? શું તમે ઇંગ્લિશ ભણો છો? શું તમે ઇંગ્લિશ સ્ટડી કરો છો? શું તમે ઇંગ્લિશ ભણો છો? ઓકે, નોંધી લો વાક્ય દોસ્તો. નોંધી લીધું? આ બીજું વાક્ય જોઈએ. શું તેણી રોજ ગાય છે? ગાય છે. બરાબર, હવે જો દોસ્તો, આ વાક્ય ગુજરાતીમાં સમજી લો શું લખેલું છે એટલે. આ પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ નું વાક્ય છે. ઓકે, તો દોસ્તો આપણે છે ને પ્રેઝન્ટ ઇન્ડેફિનિટ એટલે સુની જગ્યાએ ડુ અથવા ડઝ આવશે. બરાબર, સુની જગ્યાએ કેવી રીતે ખબર પડશે કર્તા કયો છે? તેણી એટલે શી. શી ની સાથે આપણે ડઝ આવશે. ઓકે દોસ્તો, તો ડઝ શી. રોજ એટલે ડેઈલી. રોજ એટલે ડેઈલી. ઓકે દોસ્તો, રોજ એટલે ડેઈલી. ડઝ શી ગાય છે. ગાય છે એટલે ગાવું. ગાવું, બરાબર. ગાવું એટલે ટુ સિંગ. ટુ સિંગ. ઓકે દોસ્તો, હવે ડઝ શી કરતા છે એની સાથે અમે સવર મૂકી દેવાનું સિંગ. આતે આપણે કેમ એસ કે સાથે લાગતા? કારણ કે એટલે ડઝ આવી ગયું છે. ડુ અથવા ડઝ આવી જાય છે સ્ટાર્ટિંગમાં. હવે જ્યારે ડઝ આવી જાય ત્યારે વર્બ રૂટ મૂકી દેવાનું. ઓકે, ઓકે દોસ્તો, ડઝ શી સિંગ
ડેલી શું તે રોજ ગાય છે? શું તેણી રોજ ગાય છે? તો ડઝ શી સિંગ ડેલી? જો આવી ગયું બધું સ્ટેપ બાય સ્ટેપ. ઓકે દોસ્તો, નોંધી લો વાક્ય. બીજું વાક્ય જોઈ લઈએ આપણે. શું તેઓ મુંબઈ રહે છે? શું તે મુંબઈ રહે છે? શું તેઓ મુંબઈ રહે છે? બરાબર. તો આ વાક્ય જોઈએ. તો શું શું આવશે? ડુ અથવા ડસ. બરાબર. ક્યાં પરથી ખબર પડશે? તેઓ પરથી. તેઓ એટલે ડે ની સાથે હંમેશા ડુ આવશે. બરાબર. તો ડુ ડે. હવે વર્બ કયું છે? વર્બ છે એટલે રહું. રહું એટલે ટુ સ્ટે. રહું એટલે ટુ સ્ટે. દેખાડો છે ને દોસ્તો? રહું એટલે ટુ સ્ટે. હવે દોસ્તો ડુ ડે કટા પછી તારે વર્બ મૂકી દેવાનું. ડુ ડે સ્ટે. હવે મુંબઈ રહે છે, બરાબર. ડુ ડે સ્ટે ઇન મુંબઈ. બરાબર. ડુ ડે સ્ટે મુંબઈ ની આવશે. ડુ ડે સ્ટે ઇન મુંબઈ. બરાબર. ઇન, ઓન એ બધું પછાડી જોઈ લઈશું આપણે. બરાબર. એટ, બિહાઇન્ડ, ફ્રન્ટ એ બધું પછાડી જોઈ લઈશું આપણે. ડુ ડે સ્ટે ઇન મુંબઈ અત્યારે આવશે. ઇન મુંબઈ, મુંબઈમાં રહે છે. શું તે મુંબઈ રહે છે? અથવા તો શું તે મુંબઈમાં રહે છે? તેનું આવશે ડુ ડે સ્ટે ઇન મુંબઈ. ઓકે દોસ્તો. દોસ્તો આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ જોયા છે. બરાબર. આ પ્રમાણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ આવશે. બરાબર. કોઈ બી તમને ક્વેશ્ચન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછજો તમે મને. એટલે જરૂરથી મેં તમને જવાબ આપીશ. ઓકે દોસ્તો. હવે નેક્સ્ટ ટોપિક પર જઈએ આપણે. બરાબર. નેક્સ્ટ ટોપિક છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ એટલે ક્રિયા ચાલુ હોય તેને દર્શાવવા માટે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નો ઉપયોગ થાય છે. સિમ્પલ એઝ ધેટ. ઓકે. ઈઝી છે વાક્ય. બરાબર. એ વાક્ય જોઈએ આપણે. સિમ્પલ વાક્ય જોઈએ. રામ જઈ રહ્યો છે. બરાબર. હવે આ વાક્ય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નું. રામ જઈ રહ્યો છે. બરાબર. હવે પહેલા એના પર વાક્ય બનાવીએ તે પહેલા આપણે થોડું કોષ્ટક એક બનાવી લઈએ. બરાબર. તમને કામ લાગશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ના સેન્ટેન્સ બનાવવા માટે. હવે હી હોય, હવે દોસ્તો હી હોય, શી હોય કે ઈટ હોય. બરાબર. એની સાથે હંમેશા ઇઝ આવશે. દોસ્તો નોંધી લેજો.
હી હોય, શી હોય, ઈટ હોય, એની સાથે ઇઝ આવશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ સેન્ટેન્સ બનાવવા માટે આ લિંક જે છે, આ કોષ્ટક આપણે કોષ્ટકના પ્રમાણે નહીં જોઈશું, આપણે સિમ્પલ એક સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કોની સાથે શું આવે તે, બરાબર? એ નોંધી લેજો. હી હોય, શી હોય કે ઈટ હોય, એની સાથે ઇઝ આવશે. હવે એક વચન હોય કે પછી કોઈ નામ હોય, એની સાથે પણ ઇઝ આવશે. એની સાથે પણ ઇઝ આવશે. ઓકે દોસ્તો, એની સાથે પણ ઇઝ આવશે. હવે ધ્યેય હોય, ધ્યેય એટલે તમે તેઓ, બરાબર? યુ હોય એટલે તું અથવા તમે, બરાબર? ધ્યેય હોય, યુ હોય, વી હોય, વી એટલે અમે, વી એટલે અમે, બરાબર? વી હોય કે પછી બહુવચન હોય કે બહુવચન હોય, તો એની સાથે હંમેશા આર આવશે. એની સાથે હંમેશા આર આવશે. ઓકે દોસ્તો, નોંધી લેજો. બધું કવર થઈ ગયું છે. દે, યુ, વી, બરાબર? હા, એક વસ્તુ રહી ગઈ છે, એ જોઈએ આપણે. દે, યુ, વી કે બહુવચન હોય, એની સાથે આર આવશે. ઓકે, પછી હું હોય, હું એટલે આઈ, હું, આઈ એટલે મેં અથવા તો હું, બરાબર? પોતાની વાત કરે છે, બરાબર? તો ત્યારે શું આવશે? એમ આવશે. દોસ્તો નોંધી લેજો, એમ આવશે. ઓકે દોસ્તો, એમ આવશે. હવે વાક્ય દોસ્તો જોઈએ. કયું વાક્ય હતું આપણું? રામ જઈ રહ્યો છે. રામ જઈ રહ્યો છે. ઓકે દોસ્તો, આ વાક્ય ધ્યાનથી જુઓ. આ વાક્ય ધ્યાનથી જુઓ દોસ્તો. આ વાક્ય છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નું. એમાં ક્રિયા ચાલુ છે એમ દર્શાવી રહ્યું છે આ વાક્ય. રામની જવાની ક્રિયા ચાલુ છે, બરાબર? એમ દર્શાવી રહ્યું છે આ વાક્ય. તો એને કેવી રીતે બનાવશું? રામ, તો રામનું નામ, એનું કઈ થાય નહીં, બરાબર? નામનું કઈ થાય નહીં, બરાબર? રામ. હવે છે ને આ કર્તા છે, એની સાથે અમે એમ ઇઝ આર, ત્રણમાંથી એક વાક્ય, ત્રણમાંથી કોઈ ક્રિયાપદ મૂકવાનું રહેશે, બરાબર? ટુ બી નું ક્રિયાપદ કહેવાય છે એમ ઇઝ આર, ટુ બી નું ક્રિયાપદ, બરાબર? ટુ બી નું વર્બ છે, બરાબર? એમ ઇઝ આર. કયું મૂકીએ આપણે? રામ સાથે શું હતું? નામ છે એટલે ઇઝ હતું, આપણે જોઈ ગયા. તો રામ ઇઝ, આ ટુ બી નું ક્રિયાપદ, બરાબર? રામ ઇઝ. ના આ વર્બ છે તે આઈએનજી મૂકી દેવાનું. જવું એટલે ટુ ગો, ટુ ગો, જવું એટલે ટુ ગો, જઈ રહ્યો છે એટલે ઇઝ ગોઈંગ. આ પ્રમાણે આવશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે દોસ્તો, આ પ્રમાણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવશે. આ બીજું વાક્ય જોઈએ. હું
નાચી રહ્યો છું. હું નાચી રહ્યો છું. ઓકે દોસ્તો, હું નાચી રહ્યો છું. તો આમાં છે ને હું એટલે આઈ. હું એટલે આઈ. ઓકે દોસ્તો, હું એટલે આઈ. આઈ ની સાથે હંમેશા એમ આવશે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઓલ્ટો. બરાબર, આઈ ની સાથે હંમેશા એમ આવશે. આઈ એમ, પછી નાચું એટલે ટુ ડાન્સ. ને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એટલે આઈએનજી લગાડવાનું. બરાબર, આઈ એમ ડાન્સિંગ. આઈ એમ ડાન્સિંગ. ઓકે દોસ્તો, સિમ્પલ છે. બીજું વાક્ય જોઈએ. તેઓ દોડી રહ્યા છે. તેઓ દોડી રહ્યા છે. બરાબર, દોડવાની ક્રિયા ચાલુ છે. બરાબર, ટ્રેન પકડવા માટે દોડી રહ્યા છે કે પછી કઈ કોઈ બી કારણસર દોડી રહ્યા છે એ લોકો. તે ક્રિયા ચાલુ છે એમ બતાવી રહ્યું છે આ વાક્ય. બરાબર, તેઓ એટલે તે. તેઓ એટલે દે. ઓકે દોસ્તો, દે ની સાથે હંમેશા શું આવે? આર આવે. દે આર. બરાબર, દોડી રહ્યો છે. દોડવું એટલે ટુ રન. રન આવશે. રન. ટુ રન. ઓકે દોસ્તો, ટુ રન. હવે દે આર એટલે રન નો શું થશે? વર્બ. ચાલુ. આપણે ક્રિયા ચાલુ છે બતાવવા માટે રનિંગ થઈ જશે. બરાબર, દે આર રનિંગ. બરાબર, દે આર રનિંગ. તેઓ દોડી રહ્યા છે. બરાબર, હવે આ જ વાક્ય જોઈએ આપણે. થોડુંક કોમ્પ્લેક્સ બનાવીએ. તેઓ ટ્રેન પકડવા માટે દોડી રહ્યા છે. તેઓ ટ્રેન પકડવા માટે દોડી રહ્યા છે. બરાબર, કેવી રીતે બનશે? દે, તેઓનું દે. બરાબર, ટ્રેન પકડવા પછી જોઈએ આપણે દોડી રહ્યા છે. તેઓ દોડી રહ્યા છે. દે આર રનિંગ. ઓકે દોસ્તો, દે આર રનિંગ. હવે શાના માટે દોડી રહ્યા છે? દે આર રનિંગ. તેઓ દોડી રહ્યા છે. શાના માટે? ટુ પકડવું એટલે કેચ. ટુ કેચ. બરાબર, પકડવું એટલે કેચ. ટુ કેચ ધી. ધી એટલે આર્ટિકલ છે. બરાબર, ધી એટલે આર્ટિકલ છે એટલે ધી ટ્રેન. હવે they are running. દોસ્તો કદાચ આટલે રનિંગ ની સ્પેલિંગ માં બદલાવ આવશે. ડબલ એન આવશે કદાચ આટલે. તમે જોઈ લેજો તમારી રીતે. મને ખાસ શ્યોર નથી. એટલે રનિંગ માં ડબલ એન આવશે કે સિંગલ એન આવશે જોઈ લેજો તમે. બરાબર, રનિંગ ની સ્પેલિંગ માં. બરાબર, they are ડબલ એન જ આવશે લગભગ. they are running to catch the train. બરાબર, they are running to catch the train. બરાબર, તેઓ દોડી રહ્યા છે શું કરવા માટે? to catch the train. ટ્રેન પકડવા માટે. બરાબર દોસ્તો, ખ્યાલ આવી ગયો?
વાક્ય નોંધી લો દોસ્તો. બીજું વાક્ય જોઈ લે. તેણી વજન ઉતારવા કસરત કરી રહી છે. આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે, બરાબર? ઠીક. આટલે ક્રિયા ચાલુ છે કસરત કરવાની. ઓકે, આ ક્રિયા ચાલુ છે કસરત કરવાની. શેના માટે? વજન ઉતારવા માટે. બરાબર, એનું વાક્ય બનાવીએ આપણે ઇંગ્લિશમાં. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. ગભરાઈ નહીં જતા વાક્ય જોઈને, પણ સ્ટેપ બાય સ્ટેપ બનાવીએ આપણે. તેણી એટલે શી, વજન ઉતારવા એટલે ટુ લૂઝ ધ વેટ. વજન ઉતારવા એટલે ટુ લૂઝ ધ વેટ. બરાબર. કસરતનો એક્સરસાઇઝ, કસરત કરી રહી છે. કસરત કરવું એટલે ટુ એક્સરસાઇઝ. કસરત કરવું એટલે ટુ એક્સરસાઇઝ. ઓકે દોસ્તો, હવે વાક્ય બનાવીએ આપણે. તમે બી તમારા નોટમાં વાક્ય બનાવી લો. તમને 5 સેકન્ડનું તમને ટાઈમ આપું છું. 5-10 સેકન્ડનો વાક્ય બનાવી લો તમે. શું બનશે તે પછી આપણે ચેક કરીશું. ઓકે ઓકે દોસ્તો, વાક્ય બનાવ્યું? નહીં બનાવ્યું તો ધ્યાન આપો. હવે આટલે સીડી ચાલુ કરીશું આપણે. તેણી, શી. હવે શી સાથે ઇઝ આવશે, બરાબર? એમ ઇઝ આર માટે ઇઝ આવશે, ટુ બી નું ક્રિયાપદ. તો શી ઇઝ પહેલા એક્સરસાઇઝિંગ આવશે, વર્બ આવશે. વર્બ કયું આવશે? એક્સરસાઇઝ. બરાબર, તેનું એક્સરસાઇઝિંગ થઈ જશે. શી ઇઝ હવે દોસ્તો આપણે થોડુંક બે રીતે બની શકાય. એક્સરસાઇઝિંગ કરી શકો તમે. શી ઇઝ એક્સરસાઇઝિંગ, અથવા તો શી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, એવું બી લખી શકો તમે. શી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ, ટુ એક્સરસાઇઝ અથવા તો ટુ ડુ એક્સરસાઇઝ, એવું બી કરી શકો તમે. ઓકે દોસ્તો, શી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ શેના માટે? ટુ લૂઝ ધ વેટ. ટુ લૂઝ વેટ એટલે ધોની મૂકશો ચાલશે. શી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ ટુ લૂઝ વેટ. ઓકે દોસ્તો, આ જોઈ લો. શી ઇઝ ડુઈંગ એક્સરસાઇઝ ટુ લૂઝ વેટ. ઓકે દોસ્તો, she is doing exercise to lose weight. તેણી વજન ઉતારવા કસરત કરી રહી છે, અથવા તો તેણી કસરત કરી રહી છે વજન ઉતારવા માટે. બરાબર, she is doing exercise, તેણી કસરત કરી રહી છે to lose weight, વજન ઉતારવા માટે. ઓકે દોસ્તો, તો દોસ્તો હવે આપણે થોડાક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈ લઈએ. ઓકે, ટાઈમનો અભાવ છે એના માટે ઘણા સેન્ટેન્સ જોઈ નહીં શકાશે આપણાથી. તમે તમારી રીતે સ્ટડી કરીને સેન્ટેન્સ બનાવવાનો ટ્રાય કરો. ઓકે, ઓનલાઈન તમે હેલ્પ લઈ શકો છો, અથવા તો કોઈ લિટરેચરની બુક હશે તેમાંથી તમે જોઈ શકો છો સેન્ટેન્સીસ. ઓકે, હવે થોડાક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોઈ લે. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં. ઓકે, હવે દોસ્તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આપણે જેવું જ છે કે ક્રિયા ચાલુ થઈ દર્શાવવા માટે વપરાય છે, બરાબર?
ફર્સ્ટ વાક્ય જોઈએ ઇન્ટરોગેટિવ. ઇન્ટરોગેટિવ બરાબર, પ્રશ્નાર્થ. એનો મતલબ થાય છે પ્રશ્નાર્થ. ઓકે દોસ્તો, જે શું તેઓ વાંચી રહ્યા છે. ઓકે દોસ્તો, શું તેઓ વાંચી રહ્યા છે? કેવી રીતે મળશે? શું એટલે આટલે છે ને ડૂન રસ નહીં લાગશે. આપણે ડૂન રસ લાગવાનો નથી. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ સેન્ટેન્સ છે આ વાક્ય. બરાબર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ સેન્ટેન્સ છે એટલે હંમેશા એમ ઇઝ આર ત્રણમાંથી કોઈ એક ક્રિયાપદથી ચાલુ થશે. બાકી હવે તો કયું લગાવવાનું તો કેના પરથી ખબર પડશે? તો કર્તા પરથી ખબર પડશે. તો ટેવ દે. બરાબર, તો ડે ની સાથે આર આવશે હંમેશા. તો આર દે પછી વાંચવું એટલે ટુ રીડ. શું થાય છે? ટુ રીડ. આર દે રીડિંગ. આર દે રીડિંગ. ઓકે દોસ્તો, સમજ્યા? આર દે રીડિંગ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે. બરાબર, શું સેન્ટેન્સ શું જ ચાલુ છે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. બરાબર, તો બનાવીએ આપણે. શું ચિત્તો શિકાર કરી રહ્યો છે? શું ચિત્તો શિકાર કરી રહ્યો છે? બરાબર, શિકાર કરવાની ક્રિયા ચાલુ છે ચિત્તાની. બરાબર, તો ચિત્તો એટલે ચીટા. હવે ચિત્તો એટલે ચીટા. એ ચિત્તાની એક વચન છે. ચિત્તો એક જ છે. બરાબર, એટલે આપણે છે ને ઈઝ લગાવશું. બરાબર, એક વચન એની સાથે શું લાગશે? ઈઝ લાગશે. ઈઝ ચીટા. ઈઝ ચીટા. ઈઝ ની સાથે કર્તાની સાથે ક્રિયાપદ પેલું વર્બ. તો વર્બ છે શિકાર કરવાનો. બરાબર, ઈઝ ચીટા હન્ટિંગ. બરાબર, ટુ હન્ટ શિકાર કરવો એટલે ટુ હન્ટ થાય. ઓકે, સો ઈઝ ચીટા હન્ટિંગ. બરાબર, આને તમે ડબલ લગાવી શકો. ઇઝ ધ ચીટા હન્ટિંગ. શું તે ચિત્તો હન્ટિંગ કરી રહ્યો છે એટલે શિકાર કરી રહ્યો છે. ઓકે દોસ્તો, બીજો વાક્ય છે. શું મુઠ્ઠી તો આવશે નહીં. મુઠ્ઠી બનાવી શકો તમે. તો પોતે જ પોતાને ક્વેશ્ચન કરવું એ જરાક મને ઓડ લાગે છે, એટલે હું નો ઉપયોગ નહીં કરી શકું. આપણે શું તેણી જો વાક્ય, શું તેણી કપડાં ધોઈ રહી છે? ઓકે દોસ્તો, શું તેણી કપડાં ધોઈ રહી છે? બરાબર, શું તેણી કપડાં ધોઈ રહી છે? એનું કેવી બનાવશું? શું નું હું છે એમ ઇઝ આર. બરાબર, શું ની જગ્યાએ એમ ઇઝ આર. ત્રણ માંથી એક. અને કઈ ખબર પડશે કે કયું લગાવવાનું? એમ લગાવવાનું, ઇઝ લગાવવાનું કે આર લગાવવાનું? તો કર્તા પરથી ખબર પડશે આપણને. બરાબર, તો કર્તા કેવું છે? તેણી.
તેણી. તેણી એટલે શી. તેણી એટલે શી. ઓકે દોસ્તો, તો ઈ શી, શી ની સાથે ઈઝ આવશે હંમેશા. ઈ શી, કપડા ધોવું એટલે ટુ વોશ ધ ક્લોથ્સ. કપડા એટલે ક્લોથ્સ. ધોવું એટલે ધોવું એટલે ટુ વોશ. ધોવું એટલે ટુ વોશ. તો ઈ શી washing the clothes. ઓકે દોસ્તો, આપણું વાક્ય બનશે is she washing the clothes. જોઈ લો, is she washing the clothes. દોસ્તો વાક્ય બોલવાની બી ટ્રાય કરજો, તે તમને બોલતા બી આવડશે. તમને બોલવામાં બી તમને ફાવશે ધીમે ધીમે. એટલે વાક્ય જેમ તેમ બનાવી એટલે મને બોલતા બી જજો. ઓકે, is she washing the clothes. તો દોસ્તો આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ જોયા, નોર્મલ સેન્ટેન્સ જોયા, બરાબર. દોસ્તો હવે મને આશા છે કે તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કોઈ વાંધો આવશે નહીં, બરાબર. તમે વાક્યને બોલતા શીખો એને. ઓકે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું વાક્ય તમે ગુજરાતીમાં બોલો, તેને પછી તેને ઇંગ્લિશમાં મનમાં ટ્રાન્સલેટ કરીને બોલો, બરાબર. ને દોસ્તો કોઈ બી પ્રકારનો તમને સવાલ હોય, બરાબર, તમને કોઈ બી પ્રકારનું ક્વેરી હોય, બરાબર, પ્રશ્ન હોય, તો મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં પૂછજો, એનો હું જરૂરથી જવાબ આપીશ. ઓકે દોસ્તો, તેની સાથે આપણે ડે 2 પૂરો કરીએ છીએ, બરાબર. સમયનો અભાવ છે, બરાબર, એના માટે ડે 2 ના આપણે એન્ડ કરીએ. ડે 3 માં આપણે જોઈશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, બરાબર. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સનો લાસ્ટ ટોપિક, બરાબર. પછી આપણે ભૂતકાળ પર જઈશું, બરાબર. ઓકે દોસ્તો, તો મને આશા છે કે આજનો વિડીયો તમને લાભદાયક રહ્યો હશે. ઓકે, સો મેં વિડીયોનો એન્ડ કરી રહ્યો છું, બરાબર. બાય બાય, ટેક કેર.